वीनस ग्रुप प्रेजेंट्स रेड एफएम पर बड़े दिल वाले। ऐ मेरी जाने मन, जाने तमन्ना, जाने गुलिस्तां, तू कहे तो तेरे लिए चांद तारे तोड़ लाऊं, तू कहे तो तुझे हंसी वादियों की सितारों की सैर कराऊं। अरे હું મજાક નથી કરતો। આપણા આજના એજ્યુકેશન કેટેગરીના નેક્સ્ટ નોમિનીસ છે મિસ્ટર તન્મય વ્યાસ, જે પણ કંઈક આવું જ કરે છે। લોકોને ચાંદ સિતારાની સૈર કરાવે છે, એ પણ આ જમીન પર બેઠા બેઠા। આકાશના તારાઓ અને સૂર્યમંડળના ગ્રહો વચ્ચે કેટલો તફાવત છે એ પણ સમજાવે છે, અને એમના મોટા ટેલિસ્કોપ દ્વારા તમે એકદમ નજીકથી એમને જોઈ શકો છો। તમને એવું લાગે કે બોસ ચંदा मामा को तुम्हारे एकदम बाजू में लाके बिठा दिया है। हाँ फ्रेंड्स, હું સાચી વાત કરી રહ્યો છું, કારણ કે તન્મય વ્યાસની દુનિયા જ અવકાશ છે, અને એમનું આ જ્ઞાન નાના બચ્ચાઓથી લઈને મોટા વૃદ્ધો સુધી એ બહુ જ પ્રેમથી વહેંચે છે। એજ્યુકેશન એટલે માત્ર પુસ્તકીય કીડો એવું નહીં, એસ્ટ્રોનોમી અને બર્ડ વોચિંગમાં પણ લોકોને એજ્યુકેટ કરી શકાય એવું માનવું છે આપણા અમદાવાદી તન્મય વ્યાસનું। તો ચલો તમને પણ અંતરિક્ષની સૈર કરાવીએ, ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ, બજાતે રહો। बड़े दिल वाले। મારું નામ તન્મય વ્યાસ છે। હું બીએસસી કેમિસ્ટ્રી થયેલો છું, અને મારું નાનપણથી સપનું અને પેશન ખગોળશાસ્ત્ર એટલે કે એસ્ટ્રોનોમી રહેલું છે। અને હંમેશા એવું થાય છે કે જે પણ કંઈ થોડું ઘણું મારી પાસે જ્ઞાન છે એ હું દરેક બોક્સ ઓફ લાઈફના માણસોને આ જ્ઞાન આપવા માંગુ છું। મારી પાસે ટેલિસ્કોપ આવ્યું છે મારા ખ્યાલથી 2001ની સાલથી, ત્યારથી મેં અત્યાર સુધીમાં કદાચ મારા ટેલિસ્કોપમાંથી લાખેક લોકોને કદાચ બતાવ્યું હશે। હંમેશા મને ખૂબ સારું રહ્યું કે લગભગ એ જગ્યાએ કેવું હોય તો 25 જણા હોય, 20 જણા હોય, 10 જણા હોય, 50 જણા હોય, એટલે બધાની ક્યુરિયોસિટી સર્વ થવા માંડી કે સૂર્ય કેટલો દૂર છે, ચંદ્ર કેટલો મોટો છે, કોમેટ ને શું કહેવાય, ધૂમકેતુ કોને કહેવાય, ક્યારે આવે, કેમ આવે, સો મેની ક્વેશ્ચન્સ, અને એનાથી મને બહુ જ આનંદ આવવા માંડ્યો। એટલે એક સિનોનિમ થવા માંડ્યું કે ખગોળ એટલે તન્મય, તો મને એનાથી બી એક આનંદ આવવા માંડ્યો કે ચલો ગમે ત્યાં કંઈક સાયન્સ સાથે મારું નામ જોડાયું। કે જેમ જ્યારે તન્મયભાઈ અપંગ માનવ મંડળના બાળકોને એસ્ટ્રોનોમીનું જ્ઞાન વહેંચવા માટે ગયા હતા, ત્યારે રેડ એફએમની ટીમ પણ એમની સાથે જોડાઈ હતી। ચલો જોઈએ કે ત્યાં જઈને અમે કેટલું શીખ્યા અને કેટલી મજા મારી। અને મજાની વાત તો એ છે કે તન્મયભાઈના આ કામમાં એમનું ફેમિલી એમને ફૂલ સપોર્ટ કરે છે। ઇવન એમના વાઇફ પણ એમના દરેક કામમાં એમને પૂરતો સહયોગ આપે છે। લોકો બહુ જ શોઝ જોડે કર્યા છે, એટલે બહુ જ બધા ધારો કે કોઈ સ્કૂલમાં જઈએ આવી રીતે અપંગ માનવ મંડળ છે કે અંધજન મંડળ છે, લાઈક અમે બેરામુગામાં બી કર્યો છે, મ્યુનિસિપલ અમે 100થી વધારે મ્યુનિસિપલ સ્કૂલમાં આવી રીતે બતાવ્યું છે બધાને। આવા સ્ટુડન્ટ્સ અમે બધાને ફ્રી ઓફ કોસ્ટ શીખવાડીએ છીએ। બસ એને એક જ ઇન્ટરેસ્ટ છે કે વધારેમાં વધારે લોકો આ વસ્તુ જાણે, જુએ, અને એની સાથે જ્યારે હું જાઉં ત્યારે ટેલિસ્કોપ હું હેન્ડલ કરું, અને બાકી આવી રીતે બધાના ક્વેશ્ચન આન્સરના જવાબ આપે અને સમજાવે, ફિલ્મ સમજાવીને એક બાજુ અમે લોકો એટલે ટેલિસ્કોપથી બતાવતા હોઈએ। સાથે અમારા 2-3 ફ્રેન્ડ્સ બી એવા છે કે જે અમારી સાથે આવી રીતે હોય છે અને અમને મદદ કરતા હોય છે। હું એમની સાથે જ્યાં પણ જવાનું હોય ત્યાં એમની સાથે જાઉં, એમને સેટઅપ કરવામાં હેલ્પ કરું, ક્રાઉડ કંટ્રોલમાં હેલ્પ કરું, પછી પ્રચાર એમનું કંઈ પણ હોય આઈ હેલ્પ હિમ ઇન ડુઈંગ ધ સ્લાઇડ શોઝ। એન્ડ જનરલી જે પણ કોઈક વાર એવું થાય છે કે બહુ બધી વાર બોલે અને એમનું ગળું બેસી જાય, તો અમને પણ એટલું જ્ઞાન થોડુંક એમના જઈએ આવી ગયું છે કે અમે પણ થોડુંક આપી શકીએ અને બોલી શકીએ। હવે જો તમને પણ લાગતું હોય કે બડે દિલ વાલેની એજ્યુકેશન કેટેગરીમાં તન્મય વ્યાસને વોટ કરીને બડે દિલ વાલે બનાવી શકાય, તો ફટાફટ વોટ કરી શકો છો। રેડ સ્પેસ AH સ્પેસ તન્મય વ્યાસ અને લખીને મોકલી આપો 58585 પર। वीनस ग्रुप प्रेजेंट्स रेड एफएम पर बड़े दिल वाले।